નમસ્કાર મિત્રો સમગ્ર ગુજરાતને બરડો લેતું એક વાવાઝોડું આગામી સમયમાં બનવાનું છે। તો મિત્રો ઉત્તરની જોરદાર સિસ્ટમને કારણે સમગ્ર ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી છે। આજના વિડીયોમાં આપણે જોઈશું કે આ વાવાઝોડું કઈ તારીખે બની શકે છે તથા ગુજરાતમાં કઈ તારીખે કયા સમયે અને કેટલો વરસાદ કયા વિસ્તારમાં આવી શકે છે। ગુજરાતમાં વાદળા ક્યાં ક્યાં છવાયેલા રહેશે તથા પવનની દિશા કઈ રહેશે, આ બધું જ આપણે આજના વિડીયોમાં જોવાના છીએ। તો મિત્રો ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઇક અને શેર જરૂર કરી દેજો। મિત્રો અહીંયા તમે ગુજરાતનો મેપ બિલકુલ લાઈવ જોઈ રહ્યા છો। મિત્રો સમગ્ર ગુજરાતને બરડો લેતું આ ચક્રવાતી સિસ્ટમને કારણે ગુજરાતમાં પવનની દિશા બદલાઈ શકે છે અને વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી છે। મિત્રો બીજી અને ત્રીજી તારીખે ગુજરાતમાં કેમ વરસાદની આગાહી નથી, પણ ત્રીજી તારીખે અને રાત્રે 7 થી 8 વાગે મેપને આપણે ઝૂમ કરીએ તો તમે અહીંયા લાઈવ જોઈ શકો છો કે રાધનપુર, સાંતલપુર, રોડા, હારીજ, પાટણ, દિયોદર, ભાટસણ, ડીસા, સુઈગામ, સિદ્ધપુર, પાલનપુર, હારીજ, ચાણસ્મા તથા કચ્છના લોડરાની આ બધા વિસ્તારોમાં મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી છે। 4મી તારીખે અને સાંજે 5 વાગ્યાની આસપાસ પાલનપુર, મહેસાણા, અમદાવાદ, ચારણકા, દાહોદ, વડોદરા, જામનગર, થાન, જૂનાગઢ, ઉના તો સાંજે 7 વાગે મહેસાણા, પાલનપુર, ચારણકા આ બધા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે। 5મી તારીખે જૂનાગઢ, થાન, ભાવનગર, વડોદરા, અમદાવાદ, મહેસાણા, કચ્છના ખાવડા, ચારણકા આ બાજુ પાલનપુર તો સુરત, વલસાડ, વડોદરા, જૂનાગઢ, થાન, જામનગર, ગાંધીધામ તથા ખાવડા, સુરત અહીંયા ભારે વરસાદની આગાહી છે। મિત્રો રાત્રે 12 વાગે થાન, મહેસાણા, પાલનપુર, ચારણકા, ખાવડા, નલિયા, ગાંધીધામ, જામનગર આ બધા વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી છે। તો 6 તારીખે અને સવારે 6 વાગે જૂનાગઢ, ઉના, દ્વારકા અહીંયા મિત્રો ભારે વરસાદની આગાહી છે। તો સુરતમાં પણ વરસાદ થઈ શકે છે। 6મી તારીખે અને બપોરે 2 વાગે સમગ્ર ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી છે। મિત્રો 7મી તારીખે અહીંયા તમે લાઈવ જોઈ શકો છો કે આ ચક્રવાત ગુજરાતની વચ્ચોવચ્ચ આવી જશે, તેને કારણે ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે અને ભારે માવઠાની આગાહી છે। સમગ્ર ગુજરાતમાં આ વરસાદ થઈ શકે છે। 8મી તારીખે સવારે 6 વાગે ભાવનગર, ઉના, જૂનાગઢ, અમદાવાદ, વડોદરા, સુરત, ખાવડા તો સાંજે 5 વાગે મહેસાણા, પાલનપુર, ચારણકા, હિંમતનગર, ખેડબ્રહ્મા, થરાદ, જૂનાગઢ, ભાવનગર, અમદાવાદ, વડોદરા, સુરત, વલસાડ, નલિયા, ખાવડા તો સવારે 11 વાગે રાજકોટ, જામનગર, ગોંડલ, જસદણ, ગાંધીધામ, વેરાવળ આ બધા વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી છે। 9મી તારીખે મિત્રો સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે। તો 10મી તારીખે કચ્છ, ઉના, જૂનાગઢ, થાન, જામનગર, દ્વારકા આ બધા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે। 11મી તારીખે જૂનાગઢ, વેરાવળ, જામનગર, ઉના, ભાણવડ, રાજકોટ, સલાયા, મોરબી, કચ્છ અહીંયા વરસાદ થઈ શકે છે। તો મિત્રો 12મી તારીખે ગાંધીધામ, ખાવડા, નલિયા, કચ્છ, દ્વારકા, જામનગર, ઉના, ભાવનગર, ભાણવડ, પોરબંદર, સલાયા અને જામનગરમાં ભારે વરસાદની આગાહી છે। 13મી તારીખે ઉના, વેરાવળ, જૂનાગઢ, પોરબંદર, મહુવા
આ બધા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. તો 14મી તારીખે મિત્રો મહુવા, અલંગ અહીંયા વરસાદ થઈ શકે છે. 15મી તારીખે સુરતમાં વરસાદની આગાહી છે. એટલે કે મિત્રો ગુજરાતમાં 3થી તે 15 તારીખ સુધી ભારે વરસાદની આગાહી છે. અરબ સાગરનો પવન ગુજરાતમાં ફૂંકાશે. તો 7મી તારીખે મિત્રો ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન ચાલુ થશે. મિત્રો ગુજરાતમાં 3થી તે 15 તારીખ સુધી જુદા જુદા વિસ્તારોમાં વાદળા છવાયેલા રહેશે. તમે મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે ગુજરાતના કયા વિસ્તારમાં અને કઈ તારીખે કેટલો વરસાદ થઈ શકે છે આ બધું જ આપણે વિડીયોમાં લાઈવ જોતા રહીશું.